વાત કરીએ તો વલસાડમાં કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી શકી નથી। પારડીના મોતીવાડા નજીક 19 વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે એવું તો શું બન્યું હશે કે આ યુવતી સાથે પોલીસને યુવતી સાથે દુષ્કર્મ થયાની શંકા હતી। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયાનું જ સામે આવ્યું। દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી। યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી। ત્યારે હવે પોલીસે કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે અજાણ્યા વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો અંકલેશ્વર તાલુકાના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પર 6 મહિના પહેલા ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આખરે 6 મહિના બાદ આરોપીઓ ઝડપાયા છે। ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું। માથાના ભાગે તથા છાતીના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા। તો અમદાવાદના ઘાટલોડિયામાં ઉજવાયો તુલસી વિવાહનો કાર્યક્રમ। ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરાયા। લગ્ન લખવાથી લઈને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી। ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો, જેમાં સૌ ભક્તોએ રંગે ચંગે નાચગાન સાથે વરઘોડામાં સામેલ થયા। જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી। લગ્નમાં સૌ લોકો જાનૈયા બનીને લગ્ન માણ્યા। લગ્નની તમામ રીત રસ્મો સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરવામાં આવ્યા। આ પ્રસંગને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો। તો મહત્વનું છે કે આકાશ પરિસરમાં તુલસી વિવાહમાં તમામ ભક્તો સામેલ થયા હતા અને ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનું કાર્યક્રમ હતું। તમામ વિધિ સાથે લગ્ન ઉજવાયા। તો લગ્નમાં જાનૈયા બન્યા સોસાયટીના સભ્યો। ઘાટલોડિયા વિસ્તારમાં આકાશ પરિસર સોસાયટીમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના તમામ રહીશો પણ જોડાયા હતા। તમામ ભક્તોએ ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નમાં હાજરી આપી। તમામ વિધિ સાથે ઉજવાયા લગ્ન। તો લગ્નમાં જાનૈયા બન્યા સોસાયટીના સભ્યો। આકાશ પરિસરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ભક્તો ખૂબ જ રંગે ચંગે સામેલ થયા હતા। વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। સોસાયટીના રહીશો પણ તેમાં જોડાયા હતા। બાળકો હોય કે પછી વૃદ્ધો, તમામ લોકોએ આ લગ્નમાં સામેલ થઈને શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સંપૂર્ણ આયોજન કર્યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નહોતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો। પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ, માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભરવ્યું છે। એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી, મહેંદી, ગરબા, પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું, ચાન બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકો તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા। તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે જેની કોઈ હદ નહીં એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો। રાજકોટ કલેક્ટર કચેરીમાં કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો શખ્સ રંગે હાથ ઝડપાયો। ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ। સીસીટીવી ન હોય ત્યાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો।
ભાવનગરમાં પોલીસ કર્મીની હાજરીમાં ટીઆરબી જવાન તોડ કરતા હોવાનો વિડીયો વાયરલ. બાઇક ડિટેઇન કરવાના નામે 400 રૂપિયાનો તોડ કરાયાનો આક્ષેપ. નીલમબાગ સર્કલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન. જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. રાજસ્થાનના ઝુંઝુનુમાં 4 વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી. ટાંકીનું ઢાંકણ તૂટતા બાળકી ટાંકીમાં પડી. પરિવારજનો અને મહેમાનોએ દોડી આવીને બાળકીને ટાંકીમાંથી બહાર કાઢી. ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થયા. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં, છતાં પણ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી. પીએમજેએવાય યોજના હેઠળ દર્દી દીઠ 5,000 થી 1.25 લાખ મંજૂર થતા હોય છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું, કોર્પોરેટર બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. ડોક્ટરોએ ગેરંટી મની ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, નહીં તો ઇન્સેન્ટિવ કપાતું હોય છે. અમદાવાદના ખ્યાતિકાંડ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાઈ છે. પોલીસ તપાસ ચાલુ છે. ભાગેડુઓને પકડવા માટે પોલીસ તેજ કરી રહી છે કામગીરી. ખ્યાતિ હોસ્પિટલના મૃતક દર્દીના પોસ્ટમોર્ટમ કરાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા. રિપોર્ટ તૈયાર થયા બાદ આરોગ્ય વિભાગની તપાસ સમિતિને સોંપાશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ. જિલ્લાની 4 હોસ્પિટલે પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ. મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય. મહેસાણાની શંકુજ વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીને પૈસા પરત અપાવ્યા. વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. વડોદરાની અંજના હોસ્પિટલની દાદાગીરીનો આરોપ. દર્દીના લીવરની સારવાર માટે 70,000નો ખર્ચ કહીને 1,10,000 રૂપિયા પડાવ્યા. વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા દાખલ. દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ. અંજના હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ. ભોગ બનનાર દર્દીના પરિવારજને ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા. દર્દીના મોત છતાં 2 દિવસ બાદ પરિવારને કરી હતી જાણ. મહેસાણામાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોની દેવ દિવાળી બગડી. 4 વાગે શરૂ થનારી હરાજી સાંજ સુધી ન શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા. સવારથી પ્લાસ્ટિક બેગમાં લાવવામાં આવેલા શાકભાજી બગાડવા લાગતા ખેડૂતોએ કર્યો હોબાળો. ડુંગળીએ રાજકોટવાસીઓને રડાવ્યા. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ 60 થી 70 રૂપિયા પહોંચ્યા. ભાવ વધારાના કારણે મહિલાઓએ ડુંગળી ખરીદવાનું ઓછું કર્યું હોવાનું જણાવ્યું. અમદાવાદમાં પણ ડુંગળી મોંઘી થઈ. હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 45 થી 60 રૂપિયા તો રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 80 થી 100 રૂપિયા કિલોએ પહોંચ્યા. શિયાળો આવ્યો હોવા છતાં ડુંગળીના ભાવ ઓછા ન થતા ગ્રાહકો ઘટ્યા. રાજકોટના જેતપુરમાં ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. પોરબંદરના દરિયા કિનારેથી 500 કરોડનું પકડાયું ડ્રગ્સ. 8 શખ્સની ધરપકડ. ગુજરાત એટીએસ અને એનસીબી અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડ્યું. પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પોરબંદરનો દરિયો ડ્રગ્સનો દરિયો બની ગયો છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત